આ તો લઈ લીધું શ્રીફળ ને હાલી નાખ્યું થોડુંક ઘણું અને કરી નાખ્યા દાદાના દર્શન. તો જય માતાજી બધાને, કેમ છો તમે બધા? તો આજ તો આપણે જવાનું હતું દાદા ને ત્યાં હાલીને. દાદા એટલે આપણા સુરધન દાદા ને ત્યાં હાલીને જવાનું હતું. ઘણા દિવસ થઈ ગયા આપણે ગયા નથી, તો આપણે કીધું હાલો ને જાય નાખી તો આટલામાં શું. તો પછી જો અહીંયા દાદાને અગરબત્તી દીવો કરીને શ્રીફળ વધેરી નાખ્યું હતું અને દાદાના દર્શન કરી લીધા હતા. પછી દાદાના દર્શન કરી લેવાના હતા અને હવે આપણે જવાનું હતું માતરીમાએ. માતરીમાએ વાય હે હાથ કોઠાની, ત્યાં કણે ફોટા પાડી એવું મસ્ત હે. તો આપણે અહીંયા થી દર્શન કરીને હવે અહીંયા દર્શન કરવા જવાનું માતરીમાએ. તો અહીંયા કણે તમે બધા આવો ને એટલે મજા આવે ફોટા પાડવાની, આજુબાજુ પાણી ને એવું. અહીંયા કણે બહાર શેડ હતો, અહીંયા ડોગેશભાઈ બેઠા હતા. ફોટો પાડો મારો ફોટો ડોગેશભાઈ કે મારો ફોટો પાડી લીધો. પછી હવે જવાનું હતું માતરીમાને દર્શન કરવા. સારું થયું આ ભાઈબંધ મને ભેગો થઈ ગયો હતો. એ ભાઈબંધ કે હું લેવા ભેગો થયો હમણાં કહું. બીજો હવે અહીંયાથી આપણે જવાનું છે છેલ્લા કોઠે ભૂલભુલૈયો હતો. એટલે ભૂલભુલૈયામાં કેવું અહીંથી અંદર કરો ને આગળથી બહાર નીકળી જાવ એવું. પણ અહીંયા છે ને બધા ફોટા પાડવાનો પોઈન્ટ છે. અહીંયા કણે બધા ફોટા જ પાડ કરે, ફોટા જ પાડ કરે. અને અહીંયા છે ને હાથ કોઠાની આ વાય છે. એટલે હાથ કોઠામાં અહીંયા બધા બહુ આવે છે ફોટા પડાવવા અને દર્શન કરવા. તો અમે થોડાક ફોટા પાડી લીધા હતા ને હવે આપણે જવાનું હતું ઘરે. આ ભાઈબંધ ભેગો થઈ ગયો ને એક કામ થઈ ગયું. મારે ઘરે હાલીને ન જવું ને હોન્ડામાં બેસી ગયો તો જો કામ થઈ ગયું હતું મને. પછી જો આપણે પરસાદી લઈને હવે થઈ ગયા હતા ઘરે ભેગું.